ગીર સોમનાથના ઉનાના કંસારી ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિર પરિસરમાં વિદ્યાર્થીઓને આપવાની આ સાયકલો કાટ ખાઈ રહી છે। સમાજ સેવા કલ્યાણ દ્વારા વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલોની વિદ્યાર્થીઓ સુધી છેલ્લા 1 કે 2 વર્ષ સુધી પહોંચી જ નથી। ત્યારે ગામના પૂર્વ સરપંચે મીડિયાનું ધ્યાન દોરી વિદ્યાર્થીનીઓને સાયકલ મળે તેવી માંગ ઉચ્ચારી છે। વાલીઓના પણ જણાવ્યા અનુસાર આજુબાજુના 4 થી 5 ગામની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સાયકલની સહાય આપવાની હતી, પરંતુ હાલ આ સાયકલો કાટ ખાઈ રહી છે। ત્યારે ગામના સરપંચના જણાવ્યા મુજબ તેમણે વહીવટીતંત્રમાં અનેકવાર રજૂઆતો કર્યા પછી પણ આજ દિન સુધી આ વિદ્યાર્થીનીઓને સાયકલની સહાય નથી મળી શકી। એ તો સાહેબ જે આપણે મંદિરની જે રાઉન્ડમાં જે સાયકલો પડી છે, આમ તો આખું સોમાહું કાટ ખાઈને બેઠી છે, આજકાલથી નથી અને 2 થી આખું સોમાહું એમાં વહી ગયું કાટ ખાવામાં। એટલે લગભગ રજૂઆત મેં 2 વખત તો મેં કરી જ છે, પણ કોઈ કાંઈ આમાં કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। અંદાજા કેટલી અંદાજ તો રાજી છે, કેમ આપણે ગણવું એમાં વધારે? હું તો લાખો કે હું તો એમ કહું કે 1.5 થી 2 લાખની સાયકલ હોય તોય કહેવાય નહીં। હું તો એમ કહું કે આને વ્યવસ્થિત રીતે વિતરણ કરી દેવાય અને કાં પછી ભંગારમાં આપી દેવાય। ઘણા સમયથી 1 વર્ષથી પડી છે, શું કરવાનું છે ખબર નથી પડતી કે આ લોકોએ કેમ નથી આપીને, કયા મુદ્દા ઉપર શું છે એને તકલીફ। આ કેટલી અંદાજિત સાયકલો હોય છે? અંદાજિત 700 થી 800 સાયકલો છે। તો હજુ સુધી તમારા ગામમાં આજુબાજુના ગામમાં વિતરણ કરાયું કે નથી કરાયું? ને હજી કાંઈ થયું જ નથી વિતરણ। આ બાબતે સરપંચનું શું કહેવાનું? સરપંચે ખરાઈ કરી કે નથી કરી? સરપંચનું કાંઈ કહેવાનું ખબર જ નહીં, એને ખબર જ નહીં હોય કે આ કોની સાયકલ છે ને શું છે, કેવી રીતની છે। આ બાબતે તમે કંઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે કે નથી કરી? નહીં, મેં કોઈને રજૂઆત કરેલી નથી। છેલ્લા 1 કે 2 વર્ષથી આ કાટ ખાતી સાયકલોને લઈને વાલીઓનો સવાલ છે કે તંત્ર તરફથી આ સાયકલ ખરાબ હોવાના બહાના બતાવવામાં આવે છે, તો કેમ આ સાયકલો નથી બદલાઈ શકાતી? એ સાયકલો મને અંદાજ છે ત્યાં સુધી 8 મહિના ત્યાં પડી છે અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતની ફેરવે છે અને થપ્પો કાટ ખાય છે। જે વિદ્યાર્થીને ખરેખર જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહી જાય છે અને આવી રીતની ધૂળ ખાતી કયા કારણોસર કયા વાંધા સાથે પડી છે તે કોઈના ધ્યાને આવ્યું નથી, પરંતુ આવી રીતની જે વિદ્યાર્થીઓને સમયસર મળવી જોઈએ તે મળી નથી। તે મારા ધ્યાને નથી, પણ મેં 1-2 વખત આવી રીતનું ધ્યાન દોર્યું હતું, તેમ છતાં કોઈ આવી રીતના એના એક્શન કે પગલાં લેવાના નથી।